ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તારીખ 27 થી 29 નવેમ્બર વલસાડ જિલ્લાની શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશેની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી. ચિંતન શિબિર 27, 28, 29 ગુજરાતે પહેલ કરી માનનીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી અધિકારીઓ સાથે, તંત્ર સાથે, મંત્રીઓ સાથે 2003થી આ ચિંતન શિબિરની શરૂઆત એ થઈ. તંત્ર, અધિકારી, પદાધિકારી આ બધાનું સમન્વય અને સંકલનથી જ રાજ્યનો વિકાસ એ થતો છે અને પરિણામો ગુજરાતે જોયા છે. આ પરંપરા એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જાળવી રાખી. આ વખતેની ચિંતન શિબિર 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર ખાતે 12મી ચિંતન શિબિર એ યોજાવાની છે. એનું પ્રેઝન્ટેશન, એની પણ ચર્ચાઓ, એનું પણ માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રીશ્રી આજની મંત્રીમંડળની બેઠકમાં આપ્યું છે. આ શિબિરમાં 241 જેટલા આઈએએસ અને આઈપીએસ વરિષ્ઠ અધિકારીશ્રીઓ એમાં ઉપસ્થિત રહેવાના છે. આખું મંત્રીમંડળ તેમાં ઉપસ્થિત રહેવાનું છે. માત્ર શિબિરાર્થી, કોઈ પણ એના સિક્યુરિટી, કોઈ પણ એના સહયોગી અહીંથી ટ્રેનમાં જવાના છે અને ટ્રેનમાં આવવાના છે. આ પ્રકારની એક સામૂહિક ગુજરાત ટીમ તરીકેનો ભાવ અને ગુજરાતના વિકાસ માટેના અલગ અલગ આયામો નક્કી થયા છે. આ વખતેની થીમ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ ગુજરાત, આ પ્રકારની થીમ સાથે આ ચિંતન શિબિર એ યોજાવાની છે. ખૂબ સુંદર વાતાવરણ, ખૂબ સુંદર જગ્યા, આધ્યાત્મિક જગ્યા, એ જગ્યા ઉપર આ સમગ્ર શિબિર યોજાવાની છે. સમગ્ર શિબિર દરમિયાન થયેલી ચર્ચાઓના અંતે ભલામણો પણ થાય છે, આપ સૌ જાણો છો. એ ભલામણોના આધાર ઉપર આવતીકાલનું વિકસિત ગુજરાત કેવું હોય, જનતાની સેવા અને જનતાની અપેક્ષા ઉપર કેવી રીતે ખરા ઉતરી શકીએ, એના માટેનો રોડમેપ પણ તૈયાર થશે અને આના આધાર ઉપર ગુજરાત એ વિકાસની નવી ઊંચાઈઓ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં આગળ વધારશે.